શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચૈત્ર માસમાં શરૂ થતી નર્મદા પરિક્રમાની મહિમા અને કેવી રીતે કરવામાં આવે છે એ જાણીશું. માં નર્મદાના પવિત્ર તટ ઉપર કરવામાં આવતી આધ્યાત્મિક પદયાત્રા એટલે નર્મદા પરિક્રમા, જેનું ધાર્મિક વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતા અનુસાર માં નર્મદાના દર્શન માત્રથી જ પાપોનો નાશ થાય છે અને પરિક્રમા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. સંપૂર્ણ પરિક્રમા મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થઈને નર્મદાના ઉત્તર અને દક્ષિણના કિનારે થઈને પાછા અમરકંટક સુધી કરવામાં આવે છે, જે આશરે 3600 કિલોમીટરની પદયાત્રા હોય છે. ગુજરાતમાં માતા નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા કરવામાં આવે છે, જે ચૈત્ર માસમાં કરવામાં આવે છે. આ ઉત્તર વાહિની પરિક્રમા 22 કિલોમીટરની હોય છે, જે રામપુરા ઘાટથી તિલકવાડાથી ઉત્તર તરફ વહેતા નર્મદાના પટમાં કરવામાં આવે છે. જે લોકો સંપૂર્ણ પદયાત્રા કરવામાં અસમર્થ હોય તે આ ચૈત્ર માસના પંચકોશી ઉત્તર વાહિની પરિક્રમા કરે તો તેમને સંપૂર્ણ પરિક્રમાનું પુણ્યફળ મળે છે. આ પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્રવદ અમાસ સુધી કરવામાં આવે છે. આ વર્ષે 19 માર્ચ 2026થી 17 એપ્રિલ 2026 સુધી કરવામાં આવશે. આ એક મહિનાના સમયગાળા દરમિયાન ભક્તો નર્મદા નદીના પવિત્ર તટ ઉપર પદયાત્રા કરીને પુણ્ય પ્રાપ્ત કરે છે. નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે તે ક્ષેત્રને ઉત્તર વાહિની કહેવામાં આવે છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી લઈને તિલકવાડાના ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે. આ યાત્રા રામપુરાથી શરૂ કરી નદીના પશ્ચિમ કિનારે ચાલીને તિલકવાડા સુધી પહોંચી ત્યાંથી હોડીમાં બેસી નદીને પાર કરીને સામે કાંઠે આવી ત્યાંથી પરત રામપુરા આવીને ફરીથી હોડીમાં બેસીને મૂળ સ્થાને એટલે કે રામપુરા આવીને પરિક્રમા પૂરી થાય છે. પરિક્રમા કરતી વખતે નર્મદા તટ પર જ રહેવામાં આવે છે અને માં નર્મદાનું સ્મરણ કરતાં કરતાં પરિક્રમા કરવામાં આવે છે. પરિક્રમા દરમિયાન નર્મદે હરના નાદ સાથે ભક્તો નર્મદા માતાની સ્તુતિ કરે છે અને પ્રાર્થના વંદન કરે છે. બોલો શ્રી નર્મદા મૈયાની જય. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.